કે તમે આને આમ ફેરવતા જાશો તો ઈ જેમ અહીંથી ઉપર જાતો જશે એમ એમ તમારી આંગળી ઉપરનું દોરી દ્વારા જે તણાવ લાગે એ ઘટતું જશે અને જ્યારે આ દોરી બિલકુલ ઉપર પહોંચે, આ તમારું કેન્દ્ર છે વર્તુળનું, જ્યારે આ દોરી બિલકુલ ઉપર પહોંચે ત્યારે લગભગ તણાવ શૂન્ય થઈ ગયું હોય અને અહીંથી જેમ જેમ એ નીચે ઉતરતો જાય આ બાજુ કે આ બાજુ કોઈ પણ બાજુ તેમ તેમ તેનું તણાવ વધતું જાય, તણાવ વધતું જાય, મહત્તમ તણાવ અહીંયા હોય. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં બધા? ઓકે, આપણે સ્વાધ્યાયની સિરીઝ ચાલુ હતી એમાં 5.21 નંબરનો દાખલો આપણે છેલ્લે ગણ્યો હતો, બરાબર? અને હવે આપણા માટે આવશે 5.22. તો 5.22 ની રકમ જુઓ, માત્ર MCQ છે. ઉપરના સ્વાધ્યાય 5.21 માં જો એ મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપવામાં આવે અને દોરી એકાએક તૂટી પડે, આ કોના જેવી વાત છે ભાઈ? ગોળ ગોળ દોરી ફરતી હોય, આગળનો દાખલો આપણે કર્યો હતો, જો એ તૂટી જાય શું થાય? દોરી તૂટી જાય તો કઈ બાજુ જાય? બરાબર? તો હવે એમાં 3 ઓપ્શન આપ્યા છે કે પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય, દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે અને પથ્થર સ્પર્શક સાથે એવા ખૂણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ ઉપર આધારિત હશે. હવે હું તમને આ દોરીવાળું ઉદાહરણ છે એને બદલે એક બીજું ઉદાહરણ સમજાવું, પણ એનો ટ્રાય ન કરતા, બરાબર? પંખો છે, બરાબર? પંખાનું કોઈ પણ એક પાંખિયું છે, રાઈટ? એ થોડુંક ઢીલું કરી નાખો, નીકળી જાય એવું, અને પંખાને કરો ચાલુ, એટલે સ્વાભાવિક છે કે એક પાંખિયું પડશે. એ પાંખિયાની દિશા એ પંખાના વર્તુળાકાર માર્ગના સ્પર્શકની દિશામાં હશે, બરાબર? એટલે કે હંમેશા વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ નો વેગ તે બિંદુએ સ્પર્શકની દિશામાં હશે. તેથી તમારા માટે વિકલ્પ બી સાચો છે. સ્વાધ્યાય 5.23. 5.23 માં સમજાવો કે શા માટે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી, બરાબર? હવે આમાં ઝડપથી ગતિ કરતી બસ, ઘાસ કાપતા મશીનને ધકેલવા અને ક્રિકેટને કેચ પકડવા, એટલે આમાંથી જે ત્રીજું છે એ હું તમને બોર્ડ ઉપર લખી આપીશ. થોડું A, B અને D સમજાવી દઉં છું, પણ તમારી મેળે તમારે એ પાછું ઘરે લખી લેવાનું છે, બરાબર? સમજાવું છું, ભૂલાઈ જાય તો પાછો વિડીયો ચાલુ કરીને જોઈ લ્યો કે મેં શું સમજાવેલું છે, બરાબર? શીખો, આપણી મેળે થોડુંક કરતા શીખો. સૌથી પહેલો પ્રશ્ન છે, ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. પણ કેમ ન દોડી શકે? ખાલી અવકાશનો મતલબ નીચે જમીન બમીન કાંઈ છે નહીં, શૂન્ય અવકાશ છે. તો શૂન્ય અવકાશમાં ઘોડો દોડે તો પગ ક્યાં ભરાવે? આપણે નથી કહેતા કે ભાઈ કોઈ પણ દોડવીર છે એને આગળની દિશામાં ધક્કો લાગવા પાછળનું કારણ પગ આગળથી ધક્કો લાગે છે. પગ આગળથી જમીનને એ પાછળ ધક્કો આપે એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે પાછળથી પગને આગળ ધક્કો લાગશે. સમજાઈ ગઈ વાત આખી? તો એ જ ઘોડા અને ગાડીને તમે પૃથ્વી ઉપર ગતિ કરાવડાવો તો જ્યારે ઘોડો
ગતિમાં આવે ત્યારે ઘોડાના પગ વડે પૃથ્વી ઉપર લાગતા બળનું પ્રતિક્રિયા બળ ઘોડાના પગ ઉપર લાગતું હોવાને કારણે એક ઘોડો ગાડીને ધક્કો મારી શકશે. બરાબર. કારણ નંબર 2 જુઓ. ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાય છે. ફેંકાય છે એટલે વયો નથી જાતો. તમે બેઠા છો તો તમારા શરીરનો નીચેનો ભાગ છે એ તો સીટ ઉપર છે જ, પણ તમારો ઉપરનો ભાગ છે એ ક્યાંય અડકતો નથી. બરાબર. અથવા થોડો દૂર છે. તો આવા સંજોગોમાં તમારો ઉપરનો ભાગ પહેલા જ હશે. ધારો કે તમે બસમાં ઊભા છો. બરાબર. તો બસમાં ઊભતી વખતે પણ જ્યારે ઝટકા સાથે બસ ઊભી રહે અથવા તો બ્રેક લાગે ત્યારે તમારા પગ પહેલા નથી જતા, તમારું શરીર છે ઉપરનો ભાગ છે એ પહેલા ઉપર જશે. સમજાઈ ગઈ વાત આખી? એટલે એ ગુણધર્મ તમારો જડત્વનો ગુણધર્મ છે. એટલે કે જે ઘટક જકડાયેલો છે એ ત્યાંથી આગળ જવાનો પ્રયત્ન ઓછો કરશે, પણ જે ભાગ હવામાં લટકે છે તે ભાગ હવામાં લટકે છે મતલબ કે કનેક્ટેડ છે, કે માથું એકલું હવામાં લટકતું નથી, પણ એનો કોન્ટેક્ટ જમીન સાથે નથી. એટલે એ ભાગ તમારો આગળના ભાગમાં જશે. એટલે કે એને યાદ કરો, મેં સમજાવ્યું હતું, એને આભાસી બળ કહેવામાં આવે. કયું બળ? આભાસી બળ, કે જેમાં તમારી ઉપર રેગ્યુલરલી કોઈ હાથ વડે ધક્કો મારીને બળ લગાડતું નથી, પણ આ જડત્વના ગુણધર્મને કારણે લાગે છે આ બળ. બરાબર. ઓકે. પછી ત્રીજું સી. થોડુંક આપણે સમજવું પડે ભાઈ. આ જમીન છે, એની ઉપર ઘાસ છે, ઘાસ કાપવાનું મશીન આવે. હવે એને એમ કીધું છે કે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું કેવું છે? સહેલું. હવે દાખલા તરીકે અત્યારે અહીંયા મશીન આપણે ત્રાંસુ રાખતા હોય, મશીન આમ ઊભું ન રાખી શકીએ, તો મશીન થોડુંક ત્રાંસુ હોય, તો મશીન આ બાજુ હોય અને આ મશીન ઉપરની બાજુ આપણે બળ લગાડીએ. બરાબર. તો એનો આ બાજુનો ઘટક, ધારો કે અહીંયા થીટા ખૂણે તમે રાખશો તો આ બળ આ બાજુ લગાડ્યું તો આ બાજુ તમારો ઘટક થશે f sin થીટા અને અધો દિશામાં થશે વજન બળ mg, અથવા હું w જ લખું છું. બરાબર. અને f sin થીટા જે ઉપરની બાજુ લાગે છે એ ધ્યાનથી બરાબર જુઓ. અહીંયા ખૂણો થીટા તમારો બન્યો છે, રાઈટ? જો અહીંયા ખૂણો તમારો થીટા બનતો હોય અહીંયા, તો આ બાજુનો ઘટક તમારો f cos થીટા બનશે. બરાબર. અને આ તમારા માટે વજન બળ છે. કયું બળ છે? વજન બળ. ભાઈ લંબ બળ કઈ બાજુ લાગે? તો ઉપર તરફ જ લાગે, અને ઉપર તરફ જ લંબ બળ લાગતું હોય તો w બરાબર લંબ બળ વત્તા f sin થીટા આવે. એટલે કે n બરાબર mg માઈનસ f sin થીટા આવે. રેડી? કારણ હજી હું કાંઈ આપતો નથી, માત્ર અને માત્ર તમને સૂત્ર લખીને પછી સમજાવું છું. હવે દાખલા તરીકે આપણે આમ મશીનને ખેંચતા હતા, એને બદલે આપણે મશીનને દબાવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? જો મશીનને આપણે દબાવવાનો પ્રયત્ન કરશું, બરાબર, તો તમારું વજન બળ છે એ તો બાળકો નીચે જ હશે, તમારું લંબ બળ છે એ તો ઉપર જ હશે, પણ તમારો જે ખૂણો અહીંયા બનતો તો એ જ ખૂણો અહીંયા બનશે. તો આ જે બળ તમે લગાડતા હતા એ બળ તમારું નીચે આવશે, અને જો નીચે આવે તો n બરાબર શું થશે? આ બેનો સરવાળો, એટલે કે mg વત્તા f sin થીટા. બરાબર. અને લંબ બળ છે
એ ઘર્ષણ બળના સમપ્રમાણમાં હોય. યાદ કરો, ઘર્ષણ બળ છે એ લંબ બળના કેમાં હોય? સમપ્રમાણમાં હોય. તો જેમ લંબ બળ વધશે તેમ ઘર્ષણ બળ વધશે. તો હવે પેલા એટલો જ મને જવાબ આપો કે આ લંબ બળમાં mg માંથી આ બળ બાદ થાય છે, આ લંબ બળમાં mg માં આ ઉમેરાય છે. એનો અર્થ એમ થયો કે જ્યારે તમે નીચે મશીનને દબાવવાનો પ્રયત્ન કરો ત્યારે તમારું લંબ બળ વધી જાય છે અને ખેંચો ત્યારે લંબ બળ ઘટી જાય છે. અને લંબ બળ ઘટે તો ઘર્ષણ પણ ઘટે. બરાબર? એટલે ઉપર તરફ મશીનને ખેંચવાથી, ઉપર તરફ મશીનને ખેંચવાથી લંબ બળ ઘટે, તેથી ઘર્ષણ પણ ઘટે. બરાબર? અને તેથી ઉપર તરફ મશીન ને ખેંચતા ઘાસ કાપવું જોઈએ. પ્રશ્ન જોઈ લેજો ભાઈ. પ્રશ્ન એનો એ જ હતો, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું વધારે સહેલું છે. કારણ કે ધકેલીએ તો શું થાય? ઘર્ષણ પણ ઘટે. એ જ રીતે જો મશીન ને જમીન તરફ દબાવીએ તો ઘર્ષણ વધે. તેથી અગવડતા ઊભી થાય અને ઘાસ બરાબર ન કપાય. બરાબર? હવે આગળ જાઓ. ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ ખેંચે છે. F is equal to dp upon dt. સૂત્ર યાદ કરો. બરાબર? અને હાથ સીધો રાખવાને બદલે હાથ ખેંચે. જો કેચ કરતી વખતે હાથ દૂર તરફ ખેંચે તો સમયગાળો વધી જતો હોવાને લીધે બોલ વડે હાથ પર લાગતું બળ ઘટે છે. અને તેથી હાથને ઈજા થવામાંથી બચી શકાય છે. રેડી? ખેંચો એટલે ડીટી વધી જાય. હવે ધ્યાનથી સાંભળો. આમ તમારું રેગ્યુલર તમારી 11માની એક્ઝામ માટેનું કામ આપણું પૂરું થયું. પણ મેં કીધું એમ કે 11th એવી વસ્તુ છે કે એ તમે ધારો એટલું એની અંદર કામ કરી શકો. પણ જે આપણા JEE નીટ માટે અગત્યની વસ્તુ હોય એની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો.
જે જેડબલઈ નીટ માટે જરૂરી નથી એવી વસ્તુની પ્રેક્ટિસ ના કરો. અત્યારે મેં તમને આ કરાવ્યું છે તો આ તમને થિયરીનો કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે કરાવેલું છે. બરાબર. હવે જેડબલઈ નીટની પણ આપણે પ્રેક્ટિસ કરવી છે, પ્લસ વધારાનું સ્વાધ્યાય તમારી એક્ઝામમાં નથી બાળકો, પણ વધારાના સ્વાધ્યાયમાંથી અમુક દાખલા એવા છે કે જે દાખલા જેડબલઈ નીટ માટે અગત્યના હોવાને લીધે આપણે એ કરવા જરૂરી છે. બધા દાખલા કરવા જરૂરી નથી. બરાબર. ઓકે, તો આપણે આગળ વધીએ. યસ બાળકો, આપણે જે આની પહેલાનો ક્વેશ્ચન કર્યો એ સ્વાધ્યાયનો દાખલો હતો. વધારાના સ્વાધ્યાયના દાખલા પણ હું કરાવવાનો છું, પણ એની પહેલા આપણે ગુજકેટ નીટ જેડબલઈ માં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે એ થોડા કરી નાખીએ, થોડાક ન પૂછાયેલા પણ કરીએ, એની પણ પ્રેક્ટિસ કરીએ, એટલે આપણને ઓપ્શન હોય તો જ વધારે ખબર પડે. ડાયરેક્ટ દાખલા ગણો તો દાખલા ગણતા આવડી જાય, પણ ઓપ્શન ઉપરથી ઘણી વખત જવાબ શોધતા ના આવડતું હોય. બરાબર. એટલે ઓપ્શન એ આપણા માટે મહત્વના છે. અચ્છા જુઓ, હમણાં 2020 માં જે ક્વેશ્ચન પૂછાણો હતો બિલકુલ સિમ્પલ, આપણે ટેક્સ્ટ બુકના જે દાખલા ગણ્યા એના ઉપર જ આધારિત છે. બરાબર. 4 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ દળના બે પદાર્થોને દ્રવ્યમાન રહિત દોરીના છેડા સાથે બાંધેલા છે. આ દોરી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે આકૃતિ મુજબ. તો ગુરુત્વ પ્રવેગ g ના પદમાં તંત્રનો પ્રવેગ કેટલો હશે? બરાબર. તો આકૃતિ ઉપરથી આ 6 કિલોગ્રામ છે એટલે આખું તંત્ર દોરી સાથે આમ ગતિ કરશે, એટલે આ બળ મોટું હશે, આ બળ નાનું હશે. અહીંયા આ બળ નાનું હશે અને આ બળ મોટું હશે. તો આને આધારે તમે એક સૂત્ર પણ મેળવી શકો, અને સૂત્રમાં પછી ડાયરેક્ટ તમે કિંમત મૂકો તો વાંધો નથી. ધારો કે આપણે આને માટે સમીકરણ પહેલા લખીએ નાના માટે, તો t મોટો છે ને m1g નાનો છે, એટલે આપણું સૂત્ર આવું બનશે t m1g બરાબર m1a. અને આને માટે લખશો તો m2g મોટો છે એટલે m2g t બરાબર m2a. બરાબર. તો અહીંથી તમે આનો ઉકેલ મેળવશો તો આ tt ગયા, તો અહીંયા શું આવશે? m2 m1 અને કૌંસની બહાર g બરાબર અહીંયા m1 વત્તા m2 into a, અને તેથી a બરાબર m2 m1 upon m1 plus m2 into g. આવું સૂત્ર જો તમને યાદ હોય તો ડાયરેક્ટ પ્રવેગ તમે મેળવી શકો બાળકો, પણ ન યાદ હોય તો તમારે આ આકૃતિ ઉપરથી આવું સૂત્ર ફટાફટ બે સ્ટેપમાં મેળવી લેવાનું. બરાબર. અને આમાં ડાયરેક્ટ કિંમત મૂકીને તમે સાદુરૂપ આપો તોય વાંધો નથી. બરાબર. તો ઇક્વલ ટુ, હવે અહીંયા જુઓ m2 એટલે 6, 6 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 2, અને 6 ને 4 10, અને ગુણાકારમાં g. તો ઇક્વલ ટુ આપણો જવાબ આવશે g/5. રેડી? તો g/5 આપણો જવાબ છે. ઓલરાઈટ. ધેન નેક્સ્ટ, 1 મીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર પીપળાની અંદરની સપાટીના સંપર્કમાં આ પીપળાની અંદરની સપાટી આગળ 10 કિલોગ્રામ દળનો એક બ્લોક છે. અહીંયા બ્લોક છે. બ્લોક અહીંયા કોઈ સોલ્યુશનથી ચોંટાડેલો નથી. આગળ રકમ વાંચો. આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.1 છે. જ્યારે આ નળાકાર ઉર્ધ્વ દિશામાં રહી અક્ષની સાપેક્ષે ભ્રમણ કરે તો બ્લોકને સ્થિર રાખવા જરૂરી કોણીય વેગ કેટલો હશે? હવે આને તમે ફેરવશો એટલે આ આની સાથે ચોંટતો રહેશે, પણ બની શકે કે તમારા વેગમાં ઘટાડો કે તમારા વેગમાં વધારો થાય તો આ બ્લોક પોતાના સ્થાન ઉપરથી ખસે પણ ખરો. તો તમને એવું કીધું છે કે આપણે એને ખસેડવા દેવો નથી. બસ આ બાબત સૌથી અગત્યની આ પ્રશ્નમાં, ન ખસેડવા દેવાની બાબત સૌથી અગત્યની. હવે અંદરની સાઈડમાં જુઓ તમે, આ બ્લોક હોય તો બ્લોકની સપાટીને લંબ રૂપે લાગતું બળે
લંબ પ્રત્યાઘાતી બળ હોય અને અંદર તરફના બળને કેન્દ્રગામી બળ કહેવાય, એટલે કે આપણે અહીંયા લખશું ભાઈ કે આકૃતિ પરથી n બરાબર શું થશે કયો mv² r બરાબર m into r into ઓમેગા સ્ક્વેર, કારણ કે આપણે ઓમેગા મેળવવાનું છે એટલે v બરાબર r ઓમેગા મૂકી દીધું એટલે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એક એક r વહી જાય એટલે ઓમેગા સ્ક્વેર. ઓકે, તથા સીમાંત ઘર્ષણ બળ Fl equal to μs into n. તેથી Fl is equal to μs into m into r into omega square. બરાબર, અને આ જ રીતે Fs is equal to શું થશે mg. એ પણ આકૃતિ ઉપરથી જ ખબર પડે છે. જો બ્લોક આ સ્થિતિમાં છે તો ઉપર ઘર્ષણ બળ લાગશે અને નીચે વજન બળ mg લાગશે એટલે Fs છે એ mg ને સમતોલશે. બરાબર, તો હવે બ્લોક ને સ્થિર રાખવા માટેની શરત કઈ, એ જ બાબત અગત્યની. Fl is greater than or equal to Fs, એટલે કે તમારું સીમાંત ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતા વધુ અથવા તેની બરાબર હોવું જોઈએ. એટલે કે કેન્દ્રગામી બળ છે ફરે એટલે આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે આમ ઉલટી દિશામાં, એટલે આ બ્લોક આ સપાટીને ચોંટતો રહેશે. બરાબર, તો Fl is greater than or equal to Fs હોય તો આપણે ગણતરી માટે શું કરવું પડે, Fl બરાબર Fs. તો Fl એટલે તમારા માટે μs into m r ઓમેગા સ્ક્વેર બરાબર mg. બરાબર, તો બે બાજુથી mm કેન્સલ થાય તો ઓમેગા સ્ક્વેર બરાબર g upon μs into r બરાબર 10/0.1 into ત્રિજ્યા 1 આપેલી છે, જુઓ 1 મીટર ત્રિજ્યા, રાઈટ. તો ઇક્વલ ટુ અહીંયા કેટલા આવશે 100, કોના બરાબર ઓમેગા સ્ક્વેર બરાબર, તેથી ઓમેગા બરાબર 10 રેડિયન પ્રતિ સેકન્ડ આ આપેલું જ છે. બરાબર, અને આમાં એક્ઝામમાં ખૂબ પ્રશ્ન પૂછાય છે બાળકો. બરાબર, તો હવે તમે લખી લ્યો એટલે બીજા ગણીએ આપણે. યસ બાળકો, 2019 માં જોઈ શકો છો તમે કે બે પ્રશ્ન હતા. આગળ આપણે એક કર્યો હતો. હવે આ રકમ આમ જે ડાયરેક્ટ ગુજરાતી કરેલું છે એ સમજાય એવું નથી. બરાબર, એટલે હું થોડું સહેજ વિસ્તૃત કરીને તમને સમજાવું છું. એમ દળને એક પાતળા તાર સાથે જોડેલ છે અને ઉર્ધ્વ વર્તુળ પર વીંટાળેલ છે. આ તાર વર્તુળ માર્ગના કયા બિંદુએ તૂટશે? હવે તૂટવા માટે અગત્યની વાત એ છે કે દાખલા તરીકે અત્યારે આ ચાવીને આપણે તાર ગણી લઈએ. આ તાર છે, રાઈટ, આ તાર છે. નીચે અહીંયા પદાર્થ છે. અત્યારે આ પદાર્થ સ્વાભાવિક છે કે ગુરુત્વાકર્ષી બળને હિસાબથી લટકી રહ્યો છે. હવે આને હું ગોળ ફેરવીશ, આમ ગોળ ફેરવીશ તો તમને પોતાને આવી કોઈ ચાવી લઈ અને તમે પોતે ગોળ ફેરવજો એટલે તમને પોતાને ખ્યાલ આવશે, તમારી આંગળી ઉપર એની અનુભૂતિ થશે કે તમે અને આમ ફેરવતા જાશો તો ઈ જેમ અહીંથી ઉપર જાતો જશે એમ એમ તમારી આંગળી ઉપરનું દોરી દ્વારા જે તણાવ લાગે એ ઘટતું જશે. અને જ્યારે આ દોરી બિલકુલ ઉપર પહોંચે, આ તમારું કેન્દ્ર છે વર્તુળનું, જ્યારે આ દોરી બિલકુલ ઉપર પહોંચે ત્યારે લગભગ તણાવ શૂન્ય થઈ ગયું હોય અને અહીંથી જેમ જેમ એ નીચે ઉતરતો જાય આ બાજુ કે આ બાજુ કોઈ પણ બાજુ,
તેમ તેમ તેનું તણાવ વધતું જાય, મહત્તમ તણાવ અહીંયા હોય. એટલે કોઈ પણ પ્રકારની ગણતરી વગર જો તમને આ પ્રેક્ટિકલી રીતે મગજ હાલે તો એમનેમ તમે જવાબ આપી શકો કે દળ એ નીચામાં નીચા બિંદુએ હોય ત્યારે તૂટશે આ તાર. એમનેમ આપણને ખબર પડે, કારણ કે તણાવ અહીંયા મહત્તમ હોય. અહીંથી ઉપર જતા જાવ એમ તણાવ શું થતું જાય? ઘટતું જાય. બરાબર? તો પ્રેક્ટિકલી રીતે ઘણી વખત આપણું મગજ કામ કરતું હોય તો આપણે વગર ગણતરીએ પણ જવાબ મેળવી શકીએ છીએ, પણ એટલો બધો કન્સેપ્ટ આપણા મગજમાં ન હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓ સૂત્રો ઉપરથી બધી વસ્તુઓ સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોય, કરે એનો કોઈ વાંધો નથી, પણ આવું અમુક જગ્યાએ પ્રેક્ટિકલી નોલેજ હોવું આવશ્યક છે બાળકો. ઓકે, તો હવે જુઓ બરાબર આપણે સૂત્રની રીતે વિચારીએ. તો અત્યારે મેં બે સ્થિતિ આપી છે. અત્યારે આ તમે જોઈ શકો છો કે આ તમારી દોરીની સ્થિતિ છે, આ ઓરિજિનલ લટકતી સ્થિતિ આ છે, અને અહીંથી પછી અહીંયા આવે તો શું થાય? તો જ્યારે અહીંયા હોય ત્યારે તણાવ બળ એટલે કે એ બિંદુ છે, એ બિંદુએ તણાવ, આપણે પેલા બી બિંદુ લઈએ, બી બિંદુએ તણાવ T is not equal to mv square upon r. બરાબર? mv square upon r બરાબર નથી, એટલે કે તણાવ અહીંયા ઘટી ગયું હશે. કેટલું ઘટશે? તો કે કેન્દ્રગામી બળ બરાબર તણાવમાંથી તમારે આ mg નો અહીંયા ઘટક બને cos ઘટક, cos થીટા, જેની આ ખૂણો બને એ બાજુનો ઘટક cos હોય, એટલે અધો દિશાનો ઘટક તમારો થશે cos. આટલું બાદ કરવું પડે ત્યારે બી બિંદુએ બરાબર થાય. હવે એ બિંદુએ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે અહીંથી તમે નીચે ઉતરતા જાવ તો ખૂણો ઘટતો જાય. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો અત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય આ, ત્યારે આ તમારું બળ છે એ મહત્તમમાં મહત્તમ થશે. જો આ બળ તમારું મહત્તમમાં મહત્તમ થશે. શું કામે? કારણ કે cos 0 ની કિંમત કેવી થાય? cos 0 ની કિંમત કેવી થાય? 1. અને 1 થાય તો તમારું સૂત્ર છે ઈ શું બનશે? કયો મને? mv સ્ક્વેર અપોન r બરાબર t માઈનસ mg. એટલે કે તમારું તણાવ T ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર જેટલું તો હતું જ, પણ એમાં mg નો શું થઈ ગયો? કયો મને? વધારો થયો. તો તણાવ તમારું મહત્તમ કયા બિંદુએ થયું? નીચેના બિંદુએ. તેથી આપણો વિકલ્પ ડી છે એ કેવો છે ભાઈ? સાચો. સૌથી વધારે નીચે મેક્સિમમ તણાવ લાગશે, એટલે કે કેન્દ્રગામી બળ ઉપરાંત વજન બળ એમાં લાગવાનું છે. ઓકે બાળકો, તો ધ્યાન નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે. હવે બે આકૃતિ મેં દોરી નથી, એક સામાન્ય આકૃતિ દોરેલી છે, તમને ખ્યાલ આવી જશે. અત્યારે થીટા બરાબર પેલા 60 લેવામાં આવે પછી અચ્છા ત્યારે શું કરવામાં આવે છે? લીસો રસ્તો છે ભાઈ, આ ખરબચડો નથી એટલે ઘર્ષણ બળ નથી. બરાબર? લીસો રસ્તો છે અને આ લીસા રસ્તા ઉપર કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે અહીંથી ઉપર, ત્યારે આ પાટિયા ઉપર તે x1 જેટલું અંતર કાપે છે. આ લપસણી જ છે. બરાબર? લપસણી ઉપર નીચેથી આપણે ઘા કરીએ 60 ડિગ્રીના ખૂણે તો તે x1 જેટલું અંતર કાપે, અને જો ઢાળને હજી આમ નીચે નમાવી દેવામાં આવે અને 30 ડિગ્રીનો કરી દેવામાં આવે તો આટલા જ વેગથી શૂટ કરવામાં આવે ત્યારે તે x2 અંતર કાપે છે. બરાબર? તો એમનામાં ખબર પડવી જોઈએ આપણને કે આ અત્યારે 60 ડિગ્રીનો ઢોળાવ હોય અને 30 ડિગ્રીનો ઢોળાવ હોય તો 30 ડિગ્રીનો ઢોળાવ થોડો ઓછો થઈ ગયો, એટલે 30 ડિગ્રીમાં તમે એટલી જ તાકાતથી એટલા જ વેગથી કોઈ પદાર્થને શૂટ કરશો તો 30 ડિગ્રીએ તે પદાર્થ થોડો દૂર જશે 60 ડિગ્રી કરતા. સમજાણું? ધેટ ઇઝ પ્રેક્ટિકલ. હવે આપણે ગણતરી કરીએ. મોટા ભાગના લોકો ગણતરી જ કરતા હોય, પ્રેક્ટિકલી રીતે વિચારતા નથી. બરાબર? વિચારીને કામ કરો હંમેશા. તો અહીંયા જો થીટા હોય તો આપણું સૂત્ર પેલા મેળવી લઈએ. આકૃતિ પરથી sin θ =
h/x. તેથી x બરાબર h/sin થીટા. અને તેથી x છે, h તો અચળ છે ભાઈ, ઊંચાઈમાં કઈ ફેર નથી પડતો, તો sin થીટા છે એ વ્યસ્ત પ્રમાણમાં થાય કારણ કે h અચળ છે. તો x1 proportional to 1/sin theta 1 અને x2 proportional to 1/sin theta 2. અને તેથી x1/x2 બરાબર sin theta 2 છેદમાં sin theta 1. બરાબર. બસ હવે કિંમત આપણે મૂકી દઈએ. હવે આપણે કિંમત મૂકી દઈએ તો x1/x2 બરાબર sin 30 છેદમાં sin 60. કારણ કે બીજો ખૂણો તમારો છે એ 30 છે ને આ 60 છે. તો x1/x2 બરાબર આનું મૂલ્ય 1/2, આનું √3/2 પણ ગુણાકારમાં લઈ લઈએ એટલે 2/√3. તેથી x1/x2 બરાબર 1/√3. 1/√3 જવાબ આવી ગયો છે. આ વધારે સમજાવું છું. 1.73. જો પહેલું અંતર તમારું 1 હોય તો બીજું અંતર 1.73 હોય. તો બીજું અંતર એટલે કયું? 30 ડિગ્રી વાળું. મેં હમણાં શું કીધું હતું કે 30 ડિગ્રીમાં વધારે પદાર્થ દૂર જવાનો છે, 60 ડિગ્રીમાં ઢાળ ઊંચો થઈ ગયો. જેમ તમે ઢાળ અધર કરતા જાઓ એમ ઓછું ને ઓછું મૂલ્ય તમને મળતું જાય. ધારો કે તમે આ જગ્યાએ sin 90 પેલા ધડાકે 90 હોય, sin 90 તો શું થશે? 60 ડિગ્રી ને બદલે 90 હોય તો તમારે ભયંકર પ્રારંભિક વેગથી મોકલવો પડે. બરાબર. sin 90 એટલે 1 થઈ ગયું. અહીંયા કેટલું આવશે? 1. હવે ઈ 1 થશે, અહીંયા 1 નીચે થશે એટલે તમારે 1/2 આવશે ગુણોત્તર. શું કામ 1/2? શું કામ આવશે? કારણ કે આની કિંમત 1 છે, આની કિંમત 1/2 છે એટલે 1/2. તો અર્થ એમ થયો કે sin 90 વખતે તમારું જે ઉપર ચડવા માટેનું પેલું વલણ છે ઊંધું થઈ જશે ને, x2. બીજી વખતનું તમારું વધશે, પહેલી વખતનું ઓછું. પહેલી વખતનું કોણ 90 વાળું, બીજી વખતનું કોણ 30 ડિગ્રી વાળું. રાઈટ. તો જેમ તમારો ઢાળ નમતો જશે તેમ તેમ તમે વધુ ને વધુ દૂર સુધી કોઈ પદાર્થને શૂટ કરી શકશો. ઓલરાઈટ, ક્લિયર? ચાલો હવે લખી લ્યો. યસ બાળકો, 2019-2017 દાખલા એકદમ ઈઝી છે, પણ ધ્યાનથી પ્રેક્ટિસ કરતા જાઓ મહત્તમ પ્રમાણમાં. અને ગમે તેટલા દાખલા કે ગમે તેટલા આવા પ્રશ્નો કોઈ પણ ટીચર કરાવશે એનાથી તમને 100% નીટ આવડી નહીં જાય. તમારી મેળે પણ તમારે વધારાના પ્રશ્નો દાખલાની પ્રેક્ટિસ ખૂબ કરવી પડે. અને ઘણા બધા પ્રકાશનોની બુક ગામમાં મળે છે. બરાબર. તો એ બુક ખરીદી અને એમાંથી મેક્સિમમ પ્રમાણમાં પ્રેક્ટિસ થાય એવો પ્રયત્ન કરો. બરાબર. અત્યારે તમારી ગાડી પાટા ઉપર ચડાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ તમારી મેળે પણ તમને આવડી શકે એમ છે, પણ થોડુંક સમજવું પડે. તો અમુક પ્રશ્નો સમજવા પડે એમ હોય. દાખલા તરીકે અત્યારે જે આ પ્રશ્ન છે એ ધ્યાનથી વાંચો તો આ કયા ટોપિક ઉપર આધારિત છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જુઓ, v વેગથી ગતિ કરતા એક કણ પર 3 બળ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સદિશ ત્રિકોણ PQR વડે લાગે છે. તો આનો મતલબ જ એમ થયો કે આની ઉપર બળ કેવી રીતે લાગતા હશે. તો કે આના ઉપર આ એક પદાર્થ છે, સાંભળો, અને આ પદાર્થ ઉપર આ બાજુની સાઈડમાં આ F1 બળ, એને લંબ રૂપે જે બળ લાગતું હશે એ F2 બળ, અને આ બળ લાગતું હશે એ F3 બળ. આવું લાગતું હશે. તો આ એક બિંદુગામી બળ થયું ને. હવે
એને તમે ત્રિકોણના રૂપમાં મૂકી દેશો તો આ F1 બળ એમનેમ રહેશે, F2 ને અહીંથી ખસેડીને આની ઉપર મૂકી દો અને F3 છે એ કર્ણ તમારો બનશે. અને એક બિંદુગામી બળમાં બધા જ બળોનું પરિણામી બળ શૂન્ય હોય. બરાબર? તો આપણે લખશું ભાઈ કે અહીં એક જ કોણ પર ત્રિકોણ આકારે લાગતા બધા જ બળો નું પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. એટલે કે પરિણામી બળ F is equal to F1 વત્તા F2 વત્તા F3 બરાબર 0. તો F બરાબર ma, તો ma બરાબર 0, તેથી a બરાબર 0 અને તેથી વેગ બરાબર અચળ. પ્રવેગ ન હોય તો વેગ કેવો હોય ભાઈ? અચળ જ હોય. તો આમાં હોવું જોઈએ શું? વેગ એનો વધશે ના વધે, ઘટે ના ઘટે, કેવો રહેશે? અચળ. રાઈટ? આ એકદમ સરળ સીધો સાદો દાખલો છે. કોઈ અક્કલ બુદ્ધિ વાપરવાની નથી, સીધી કિંમત મૂકીને ગણતરી કરવાની છે બાળકો. બરાબર? તો જુઓ, એક સમતલ રોડ પર એક સાયકલ સવાર 3 મીટર, કેટલા મીટર? 3 મીટર, એટલે r બરાબર 3 મીટર છે, g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને મ્યુએસ બરાબર 0.2 છે. તો નીચેનામાંથી કઈ ઝડપે વળાંક લેતા આ સાયકલ સરકશે નહીં? ન સરકવા માટેની શરત કઈ? સલામત ઝડપ. બરાબર? તો સાયકલ ના સરકે, સરકવાનો મતલબ સ્લીપ થાય, તે માટે જરૂરી મહત્તમ સલામત, એટલે જ એનું નામ સલામત છે ભાઈ. સલામત ઝડપ v maximum બરાબર રૂટ ઓફ મ્યુ s ઇન્ટુ r ઇન્ટુ g બરાબર રૂટ ઓફ 0.2 ઇન્ટુ 3 મીટર ગુણ્યા 10 બરાબર ઇક્વલ ટુ રૂટ ઓફ 10 3 30 દુ 60 એટલે 6. 6 નું વર્ગમૂળ કરો એટલે આમ વિચારવાનું, 2 દુ 4, 3 3 9, તો 2 અને 3 ની વચ્ચે, કારણ કે આપણે આશરે જવાબ જ હંમેશા મેળવવાના હોય. 2.45 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમને બધા જ જવાબ કિલોમીટરમાં આપ્યા છે. જુઓ, જરૂરી નથી બધા જવાબ કિલોમીટરમાં આપે, અડધા મીટરમાં આપે ને અડધા કિલોમીટરમાં આપે. જેમાં આપે એમાં આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. દાખલા તરીકે આમાં બે જવાબ તમને મીટરમાં આપ્યા હોય ને ઈ મીટરનો જવાબ આની હારે મેચ થતો હોય તો આ જવાબ તમારે લેવો પડે. ન થાય તો આપણે આને કિલોમીટરમાં ફેરવવા પડે. તો અહીંયા તો ફેરવવા જ પડશે, ફરજિયાત છે. તો 2.45 ભાઈ ઊંધું છે, કિલોમીટરના મીટરમાં 1000 ગુણવા પડે. આમાં શું કરવા પડે? 1000 ભાંગવા પડે. બરાબર? અને 3600 એ ભાંગતા હતા એને બદલે 3600 એ શું કરવા પડે? ગુણવા પડે. એટલે આ 2 મીંડા ગયા એટલે અહીંયા 2.45 ગુણ્યા 18 ના છેદમાં એનું અડધું કરી નાખ્યું મેં 5. બરાબર? તો v maximum બરાબર 18 પંચા 90 નું 0 9 18 ચોકુ 72 ને 9 81 8 18 દુ 36 ને 8 44. બરાબર? અને બે આંકડા પછી પોઈન્ટ છેદમાં 5. હવે આશરે પડતી વાત આવે તો અહીંયા 8 પંચા 40, 4 0 8 પંચા 40. બરાબર? પણ 4 0 આવે ત્યારે અહીંયા પોઈન્ટ આવી જશે. બરાબર?
અને બસ પછી કઈ જરૂર નથી. 8.8 આમાં શોધવાનું છે આપણે. 8.8 નથી તો 8.8 ની નજીકનો જવાબ આપણે લઈ લેવાનો, કિલોમીટર પ્રતિ કલાક. રેડી? ઓકે બાળકો, ચાલો લખી લ્યો. યસ બાળકો, AIPMT 2016 આ થોડો અલગ પ્રકારનો પ્રશ્ન છે. એકને એક ટાઈપના આપણે ઘણા બધા ગણ્યા, હવે થોડીક ટાઈપ આપણે ચેન્જ કરીએ. એમ દળનો સખત બોલ કોઈ દ્રઢ દિવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર 60 ડિગ્રીના ખૂણે અથડાઈને પરાવર્તન પામે છે. અહીંથી આવ્યો ને અહીંથી ગયો, એને આકૃતિ આપેલી છે. દડાને કોઈ બીક ન હોય ભાઈ, દડો તો અહીંથી નાખો તો અહીંથી અહીંયા નીચે ઉતરશે પરાવર્તન પામીને, અહીંથી ઘા કરશો તો આમ જશે. ખ્યાલ આવી ગયો? પણ એને આકૃતિ આપી દીધી છે આપણને. ના આપી હોય તો આપણે ગમે તે રીતે ગણી શકીએ. પરાવર્તન પામે છે જો આ પ્રક્રિયામાં બોલના વેગમાં ઘટાડો થયો ન હોય, એટલે કે વેગ તો વેગનો વેગ જ હોય, v હોય તો v જેમ, તો દિવાલ વડે બોલ પર કેટલા બળનો આઘાત લાગશે. રેડી? હવે આમાં શું સમજવાનું છે? જે સમજવાનું છે એ સામે આકૃતિમાં છે. બરાબર? આકૃતિમાં ઘટકો પાડવાના છે. ઘટકો પાડતી વખતે તમને બધાને ખબર છે કે આ પહેલું ચરણ છે. પહેલા ચરણમાં x ધન હોય, y ઋણ હોય, સોરી y પણ ધન હોય. બીજા ચરણમાં x છે એ ઋણ હોય અને y કેવો હોય? ધન હોય. આ ચરણમાં x પણ ઋણ હોય અને y પણ ઋણ હોય. અને આ ચરણમાં x છે એ તમારો ધન હોય અને y છે એ કેવો હોય? ઋણ. હવે અત્યારે જો ચરણના દ્રષ્ટિકોણથી જાશો તો પદાર્થની ગતિ કઈ બાજુ છે એ મહત્વનું છે. આ અત્યારે જે દિશા લીધી છે એ તમારા એકમ વર્તુળમાં વિષમ ઘડી દિશામાં જવા માટેની દિશા છે, એના મૂલ્યો છે ધનનો. હવે અહીંયા વિષમ ઘડી દિશા નથી, જુઓ પદાર્થ અહીંથી આવે છે ને આમ જાય છે. તો હવે હું તમને જે કહું એ ધ્યાનથી સાંભળજો, નહીતર નિશાનીમાં ભૂલ થશે. જો પદાર્થ આવતો હોય તો તમારે એ પદાર્થની ગતિની દિશા કઈ બાજુ છે, કયા ચરણમાં જવાની છે એ વિચારવાનું છે. તો અત્યારે અહીંથી આવતો હોય તો એ જાશે ચોથા ચરણમાં. આ ચરણ નહીં વિચારવાનો, એ જાય છે કે આવતો હોય તો એને એક ચરણમાં વિચારવાનો. અહીંયા આપણે ત્રીજું ચરણ છે તો ત્રીજા ચરણમાં જ એ ઉગમ બિંદુથી દૂર તરફ જાય છે. અને આમે એમનેમ જો બુદ્ધિપૂર્વક વિચારીને તમે સમજો તો અહીંથી પદાર્થ નીચે ઉતરતો હશે તો અહીંયા 60 ડિગ્રીનો ખૂણો બને, તો જે બાજુનો ખૂણો 60 ડિગ્રીનો બને અહીંયા પણ 60 ડિગ્રી જ બને. તો આ બાજુનો ઘટક જે વેગનો છે એ વેગ v cos 60 થશે અને આ બાજુ આવશે એ v sin 60 થશે. આને આપણે જે કહેશું, આને આપણે i કહેશું. હવે ધ્યાનથી સાંભળો, અગત્યનું ઈ નથી, ઈ તો અહીંયા ઈ જ બનવાનું છે. એટલે કે અહીંયા પણ v sin 60 j અને v cos 60 i. અગત્યનું ઈ નથી, અગત્યમાં નિશાની છે કે નિશાની કઈ આવશે. હવે જુઓ, અહીંથી નીચે ઉતરશે, અહીંથી નીચે ઉતરે છે, બરાબર. આ વેગ તમારો v1 તમે લઈ ગયો, આમ તો બે સરખા જ છે પણ આ વેગને v1 લઈ ગયો, બરાબર. તો v1 ના બે ઘટક પડશે, બરાબર. તો અહીંયા આકૃતિ પરથી v1 બરાબર, જો સૌથી પહેલા x અક્ષનો ઘટક આ જોઈ શકો છો તમે કે x અક્ષ છે એ ધન, અહીંથી આવશે એટલે આ ધન બાજુ જ જશે. એટલે શું આવશે કયો?
v cos 60i બરાબર. અને અહીંથી આ નીચે ઉતરે આમ જાય તો આ અક્ષ તમારી y અક્ષ છે એ કેવી બને? ઋણ. અહીંયા મેં તીરે મારેલું જ છે એટલે આ આવશે એ કેવું આવશે? v sin 60j. એટલે આ પોતે કેવું? માઈનસ, આ કેવું? પ્લસ. અને v2 બરાબર અથડાયા પછીનો વેગ જુઓ એમાં નીચે જ ઉતરે, નીચે ઉતરે છે એટલે આમ આવે છે એટલે y નીચે જાય, x આમ જાય, આમ x એ ઋણ, આમ y એ ઋણ, મતલબ કે આ બે કેવા? ઋણ થશે. એટલે કે માઈનસ v cos 60i માઈનસ v sin 60j થશે બરાબર. અને તેથી ડેલ્ટા v એટલે કે વેગનો ફેરફાર બરાબર v2 માંથી v1 શું કરો તમે? બાદ કરો. એટલે માઈનસ v cos 60i માઈનસ v sin 60j માઈનસ v cos 60i અને માઈનસ માઈનસ પ્લસ v sin 60j. રેડી? તો હું ઉડી જાય, જે ઉડે એને આપણે ઉડાડી દઈએ. જો v sin 60j પ્લસ ને આ માઈનસ 2, આ બે તો ગયા ગાતા. જો ઈ બે ગાતા જાય તો આનો નાનો તમે સરવાળો કરશો તો ડેલ્ટા v બરાબર માઈનસ 2v cos 60i. એટલે પરિણામી બળ નો y ઘટક ઉડી ગયો એટલે જે બળ લાગશે એ કઈ બાજુ લાગશે? x અક્ષની દિશામાં બરાબર. તો ઇક્વલ ટુ -2 ઇન્ટુ v ઇન્ટુ 1/2 i બરાબર -vi. એનો અર્થ શું થયો? કે આ વેગનો ફેરફાર ઋણ x અક્ષની દિશામાં છે. કઈ બાજુ છે? ઋણ x અક્ષની દિશામાં છે. પણ તમે જો તેનું મૂલ્ય લઈ લ્યો, આનું મૂલ્ય લઈ લ્યો, મૂલ્ય તો i પણ નીકળી જશે, માઈનસ પણ નીકળી જશે એટલે શું આવશે? v આવશે. અને તેથી બળ નો આઘાત dp બરાબર m into delta v. અને જો આમ થાય તો mv થશે બરાબર. હવે વધારેમાં સમજાવું. ધારો કે અહીંથી પદાર્થ જાતો હોત અને વા પરાવર્તન પામતો હોત તો અહીંથી જાતી વખતે બે ઉપર જાતા હોત તો આ બે ઋણ આવ્યા, એ બે કેવા આવત? મને કયો? ધન. તો પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે એના આધારે ઋણ ધન નિશાની નક્કી થાય. એટલે આ બે ઋણ છે અત્યારે કારણ કે પદાર્થ નીચે આવે છે. પદાર્થ ઉપર જાતો હોત તો ભલે ચરણ એનું એ જ હોત છતાંય બે કેવા આવત? પ્લસ આવત. અને ઉપર જાત અહીંથી આમ જાત તો આ જે છે તમારો આ ઘટક કે જે પ્લસ છે એ કેવો આવત? માઈનસ. એટલે આની નિશાની આમ આવત, આ ઉપર આવત બરાબર, આ ઉપર આવત, આ બાજુ જાત. કહેવાનો અર્થ એ કે નિશાની તમારી હર હંમેશ બદલતી રહી બરાબર. એ જે બાજુ હોય એ બાજુ તમારે નિશાની લખવી પડે. તો હવે આપણું ઓપ્શન અહીંયા આવી જવું જોઈએ. આ mv છે તો આ પણ mv જ છે. ઓકે બાળકો, તો હવે તમે લખી લ્યો. હજુ આપણું કામ ચાલુ જ છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર હજુ પણ આવા વધારાના ઘણા બધા ક્વેશ્ચન કરાવવાનો છું એટલે વિડિયો ખાસ જોતા રહેજો. વચ્ચે હાર્ડ તકલીફ કરે એવા JEE માટે IIT વાળા એવા પણ ક્વેશ્ચન આવશે ખરા. ઓકે બાળકો, તો વિડિયો લેક્ચર જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ.